તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હું છું આપનો કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે હું માઉન્ટ આબુના જંગલની અંદર ફરી રહ્યો છું અને આ વ્લોગની અંદર આપણે વાત કરવાના છે ટોડ રોક. એટલે આમાં કંઈ મંદિર નથી, આ એક પથ્થર છે જે દેડકા જેવો દેખાય છે. એ આપણે જોવાના છે અને બહુ ઊંચાઈ પર છે, એમ કે 200 થી 300 પગથિયાની અંદર એની ઊંચાઈ છે. તો અમે એ પગથિયા ચડીને ઉપર આવી રહ્યા છે. તો મિત્રો, વિડીયો જોતા પહેલાં મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું તો તમારા તમને એની નોટિફિકેશન પહેલાં મળે. તો ચાલો આપણે જોઈશું ટોડ રોક નિહાળવા માટે કેવો દેખાય છે. તો ચાલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ નહીં કરતા. ચાલો તો મિત્રો, ટોડ રોકમાં આપણે ઉપર આવી ગયા છે. આ જે દેખાઈ રહ્યો છે ઉપર એ ટોડ રોક છે. હવે એની એડ્રેસની આપણે વાત કરીએ તો નકીલ તળાવ છે, તમે અહીંયાથી તમને જોવા મળે છે. જેનો સુંદર નજારો અહીંયા તમે નિહાળી શકો છો, આવો છે. અને આ બાજુ આ જયપુરી એક હોટલ છે, એમાં પણ તમે નાઇટ રોકાઈ શકો છો, સ્ટે કરી શકો છો. તો મિત્રો, એની એડ્રેસની વાત કરીએ તો નક્કી તળાવ છે. તમે 2 કે 1.5 કિલોમીટરના અંતરથી આ એક ટોડ રોક આવેલો છે, જે 200 સીડી ચડીને તમે ઉપર આવીને નિહાળી શકો છો. અને મિત્રો, તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્ય, જે અરવલ્લીની પર્વતમાળા, જે ટોડ રોક પર તમે આવો છો તો તમને કંઈ આવી જોવા મળે છે. આ નકીલ તળાવ છે, એની બાજુમાં અરવલ્લીની બધી પર્વતમાળા છે. સામે તમે જોઈ શકો છો તો આ ગુરુ દત્તાત્રેયનું જે શિખર છે એ પણ તમે આ બાજુ જોવા તમને મળશે. એ સામે જે દેખાઈ રહ્યું છે એ છે આ જયપુર હોટલ છે. મિત્રો, તો ચાલો આપણે આ ટોડ રોક તમને હું બતાવું કે કેવો દેખાઈ રહ્યો છે ઉપરથી. બરાબર, તો મિત્રો, તમે જોઈ શકો છો મારી હાલત કેટલી ખરાબ છે, મતલબ ગંભીર હાલત છે. ચલાતું એવું છે નહીં, પણ 200 પગથિયા ચાલીને અમે ટોડ રોક પર આવી ગયા છે. બહુ જ એટલે એકદમ અતિ સુંદર છે. આગળ હવા એકદમ ઠંડી આવી રહી છે. તમે જોઈ શકો છો મારા હેર હવામાં લગાવી રહ્યા છે. અને મિત્રો, આ ટોડ રોકની હું વાત કરતો હતો, એને કહેવાય ગુજરાતીમાં પથ્થરનો દેડકો. જે અહીંયા આ રહ્યો ટોડ રોક, જે પથ્થર જ છે એક જાતનો, પણ એનો આકાર દેડકા જેવો છે. એટલે મતલબ પથ્થર જેવો છે, પથ્થર જ છે, પણ એનો આકાર દેડકા જેવો દેખાય છે. એટલે એને ટોડ રોક આગળ કહે છે બધા, એટલે પથ્થરનો દેડકો. અને અમે છેક ઉપર છે. અત્યારે હવા એકદમ તેજ છે, ઠંડુ વાતાવરણ લાગે છે, ભલે ગરમીનું મોસમ છે પણ મજા આવે છે. અને સામેથી તમે જુઓ તો અરવલ્લીની બધી શું કહેવાય કે પર્વતમાળામાંથી બધા અલગ અલગ પહાડો છે. એનો નજારો કે તમને કંઈ આવો જોવા મળે છે અહીંયા. સાથે સાથે તમે અહીંયાથી જુઓ તો આ બાજુ કોઈ સેફટી છે નહીં, તો પોતપોતાની સેફટીથી અહીંયા આગળ તમારે વિડીયો શૂટ કરવાના, ફોટોસ કરવાનું, બધું જ કરવાનું. કેમ કે વિડીયો ઉતારો કે ફોટો પાડો, પણ સેફટી ફર્સ્ટ. કેમ કે ફરવા માટે તો આવો છો, પણ ફેમિલી પણ ઘરે વાટ જુઓ છે, એટલું યાદ રાખવાનું. તો અહીંયાથી તમે જુઓ તો આ છે નક્કી ઝીલ, એને આપણી ભાષામાં કહેવાય નક્કી તળાવ. ઝીલ એટલે તળાવ કંઈ એવું હોય છે હિન્દીમાં. તો સામે અરવલ્લીની પર્વતમાળાથી મસ્ત મજાની જોઈ રહ્યો છો. આ નક્કી ઝીલ છે, જ્યાં બધી બોટિંગ બધી કરી રહ્યા છો. બરાબર, આ બાજુ તમે જુઓ તો આ ટોડ રોક છે, એની બાજુમાં પેલું આ જયપુરનો જે પેલો મહેલ હતો પેલો જૂનામાં, અત્યારે હોટલ બની ગઈ છે, એ તમને જોવા મળે છે. બીજું આ જે દેખાઈ રહ્યું છે એ છે સરોવર હોટલ, જે શું કહેવાય કે જહાજ ટાઈપ બનાવી છે પથ્થરની, અને એમાં લોકો રાતે ડિનર કરે છે. અને બીજું વસ્તુ તમે સામે જુઓ તો તમને અલગ અલગ હોટલ્સ છે. પછી ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, શિખર છે, તમે જોવા મળે છે. બસ, તો મિત્રો, આ બધું વ્યૂ અહીંયા આગળ છે. અત્યારે ઉપર આવો તો બાકી ફોટોસ વગેરે પાડવા હોય તો અહીંયા એક નંબર છે અને મજા આવે એવું છે. અને આ છે ટોડ રોક, 200-300 પગથિયા ચડીને ઉપર આવ્યા છે. બહુ ઝાઝી ઊંચાઈ છે એમ કહેતો પણ ચાલે. બરાબર, અહીંયા નાનકડી એક સ્ટોલ પણ છે, દુકાન છે, જેમાં તમારે
પાન પડેકી પડેકા જે પણ આપણે ખાતા હોય વ્યસનવાળા હોય એ લોકો માટે સારું છે. અહીંયા તમને ખાવા પીવાનું પણ થોડું ઘણું મળી શકે છે, બોટલ પણ મળી જાય. આ ટોર રોક છે, આ દેડકો છે, જે કંઈ તમને આવો જોવા મળે છે. આ દેખાઈ રહ્યો છે એ ટોર રોક છે મિત્રો, જોઈ લો. તો મિત્રો આ હતું આ ટોર રોકનું આટલી ટૂર. 200 પગથિયાં આપણે ચડીને આ છે માઉન્ટ આબુની ઉપર, અને પાછળ પણ આવો નજારો છે કંઈ જોવાનો તમને આવો તમે જોઈ શકો છો. અને મિત્રો આ ટોર રોક છે, બરાબર છે. હવે આ તો આપણો વિડીયો. તો મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારી ચેનલને પ્લીઝ. અને બેલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તમારી ચેનલમાં નોટિફિકેશન તમને પહેલાં તમારા ફોનમાં નોટિફિકેશન તમને પહેલાં મળે. તો મિત્રો બહુ મહેનત કરી છે વિડીયો શૂટ કરવા માટે. આ 200-300 પગથિયાં આપણે ચાલીને ઉપર આવ્યા છે. તમે મારી હાલત જોઈ શકો છો, ખૂબ એકદમ થાકી ગયેલો છે એમ. તમે સારા મોર્નિંગમાં શૂટ કરતા હોય એકદમ ફ્રેશ હોય અને ચહેરો પણ ફ્રેશ લાગે છે. તો મિત્રો ખૂબ મહેનત કરી છે વિડીયો શૂટ કરવા માટે. તો પ્લીઝ સપોર્ટ કરજો આપણી ચેનલને, લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો એન્ડ સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ આપણે નવા એક ટૂર સાથે, નવા એક વ્યૂ સાથે, નવા એક વિડીયો સાથે. તો ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો એન્ડ કંઈ કામ કરતા રહો. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. હસતા રહો, બધાના દિલમાં બસતા રહો. જય માતાજી.